નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષા હવે નજીક છે, ખરું ને? ચાલો આપણે સાથે મળીને ડૉક્ટર કલ્પેશ કે પટેલના માર્ગદર્શન પ્રમાણે એક એવી જોરદાર સ્ટ્રેટેજી બનાવીએ જેનાથી પરીક્ષામાં જબરદસ્ત સફળતા મળે. ઓકે, તો આજના આપણા આ વિશ્લેષણમાં શું છે? સૌથી પહેલા એક સફળ શરૂઆત કેવી રીતે કરવી, પછી વાંચન અને અર્થગ્રહણ, ત્યારબાદ ગ્રામરની કસોટીમાં શું ધ્યાન રાખવું અને લેખન વિભાગમાં કઈ રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું, અને છેલ્લે કેટલીક ખાસ ટિપ્સ અને શુભેચ્છાઓ. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના ભાગથી, એટલે કે પરીક્ષાની પહેલી 15 મિનિટ. આ સમયનો સાચો ઉપયોગ જ આખી રમત બદલી શકે છે. જુઓ, પેપર હાથમાં આવે એ પછીની જે પહેલી 15 મિનિટ છે ને, એ ખરેખર સોના જેવી છે. આ સમય ફક્ત પ્રશ્નો વાંચવા માટે નથી, પણ મગજમાં આખું ટાઈમ પ્લાનિંગ કરવા માટે છે. કયા સેક્શનને કેટલો સમય ફાળવવો એ પહેલેથી જ નક્કી કરી લેવાનો. બસ આટલું કરવાથી પેપર પૂરું કરવાની જે છેલ્લી ઘડીની ભાગદોડ હોય છે ને, એમાંથી બચી જવાશે. ચલો હવે વાત કરીએ રીડિંગ અને કોમ્પ્રિહેન્શનની, એટલે કે સેક્શન A, B અને C. આ એવા સેક્શન છે જ્યાં માર્ક સિક્યોર કરવા પ્રમાણમાં સહેલા છે, જો આપણી સ્ટ્રેટેજી સાચી હોય તો. હવે સેક્શન A માટેની સ્ટ્રેટેજી બહુ સિમ્પલ છે. જુઓ, ટ્રુ ફોલ્સ માટે ઉતાવળ કર્યા વગર વાક્યનો અર્થ બરાબર સમજવાનો. નિયરેસ્ટ મીનિંગ એટલે કે સમાનાર્થી શબ્દો માટે એલિમિનેશન ટેકનિક સૌથી બેસ્ટ છે. એટલે કે જે વિકલ્પો ખોટા જ લાગે છે એને પહેલાં જ કાઢી નાખો. પછી જે બચે એમાંથી સાચો જવાબ શોધવો સહેલો પડશે. અને હા, લેંગ્વેજ ફંક્શન્સ માટે તો કીવર્ડ્સ યાદ રાખવા જ પડશે. બસ આટલું ધ્યાન રાખશો તો ભૂલો થવાની શક્યતા ઓછી થઈ જશે. હવે સેક્શન બીમાં શું કરવાનું છે? અહીં કોમ્પ્રિહેન્શન એટલે કે અર્થગ્રહણ મુખ્ય છે. પ્રશ્નમાં જે WH વર્ડ છે, જેમ કે વોટ, વાય, વેર, એના પર ખાસ ધ્યાન આપવાનું. એનાથી જ પેસેજમાંથી સાચો જવાબ મળશે. શોર્ટ નોટમાં 2માંથી એક ઓપ્શન હશે, તો એ જ પસંદ કરજો જેના વિશે લખવાનો સૌથી વધુ કોન્ફિડન્સ હોય. અને ખાલી જગ્યા પૂરતી વખતે કૌંસમાં આપેલા દરેક શબ્દને ખાલી જગ્યામાં મૂકીને વાક્ય વાંચી જવાનું. જે સૌથી બરાબર ફિટ થાય એ જ આપણો જવાબ. સેક્શન C થોડો મિક્સ છે, એટલે અહીં આપણી સ્ટ્રેટેજી પણ થોડી બદલવી પડશે. લેપવિંગના પેસેજ માટે એક સરસ ટ્રિક છે. પહેલા પ્રશ્નો વાંચી લો અને પછી પેસેજમાં જવાબ શોધો. આનાથી સમય બચશે. સારાંશ લખતી વખતે આખો પેસેજ કોપી નથી કરવાનો, પણ એના મુખ્ય મુદ્દાઓ લઈને પોતાના શબ્દોમાં લખવાનો છે. અને પછી એના આધારે એક સરસ ટાઇટલ આપી દેવાનું. ન્યૂઝ ક્લિપિંગ અને કવિતા માટે પણ સેમ. પ્રશ્નોને ધ્યાનથી સમજીને જ જવાબ લખવાના છે. ઓકે, તો રીડિંગ સેક્શન પૂરું. હવે આવે છે ગ્રામરની અસલી કસોટી, સેક્શન D. ઘણાને આ સેક્શન અઘરો લાગે છે, પણ જો અમુક બાબતોનું ધ્યાન રાખીએ તો આમાં પૂરા માર્ક્સ મેળવી શકાય છે. ડુ એઝ ડાયરેક્ટેડ માં સૌથી પહેલું કામ એ ઓળખવાનું છે કે આખરે કરવાનું શું છે. ટેન્સ બદલવાનો છે કે વોઇસ? એની એક સિમ્પલ રીત છે. સ્ટાર્ટ લાઇક ધીસમાં જુઓ. જો સબ્જેક્ટ પછી તરત જ ક્રિયાપદ બદલાયું હોય તો એ ટેન્સ ચેન્જ છે. અને જો વાક્યનો ત્રીજો શબ્દ એટલે કે ઓબ્જેક્ટ ઉઠીને આગળ આવી ગયો હોય તો સમજી લેવાનું કે એ વોઇસ ચેન્જ છે. બસ આટલું જ. હવે ઇનડાયરેક્ટ સ્પીચ. આમાં ભૂલ ન થાય એના માટે એક 5 સ્ટેપની ફોર્મ્યુલા છે. બસ આ જ ક્રમમાં આગળ વધવાનું. પહેલું, વાક્યના પ્રકાર પ્રમાણે રિપોર્ટિંગ વર્બ મૂકો. બીજું, સાચું કન્જંક્શન એટલે કે ધેટ, ઇફ કે જે આવતું હોય એ મૂકો. ત્રીજું, પ્રોનાઉન એટલે કે સર્વનામ બદલો. ચોથું, ટેન્સમાં ફેરફાર કરો. અને પાંચમું, નાઉનું ધેન કે હેરનું ધેર જેવા શબ્દો બદલો. જો આ સિક્વન્સ ફોલો કરશો તો જવાબ ક્યારેય ખોટો નહીં પડે. સેક્શન Dમાં આગળ વધીએ તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપેલું લેંગ્વેજ ફંક્શન પકડીને સાચા વાક્યની પેટર્નવાળો વિકલ્પ શોધી કાઢવાનો છે. સિન્થેસિસમાં 4 વાક્યોને હુ, ધેટ, વિચ જેવા શબ્દોથી જોડીને એક બનાવવાનું છે. અને જે શબ્દો રિપીટ થતા હોય એને કાઢી નાખવાના. અને છેલ્લે MCQ વાળી ખાલી જગ્યામાં એલિમિનેશન મેથડ વાપરીને 2 ખોટા વિકલ્પોને પહેલાં જ હટાવી દેવાના. એટલે કામ સહેલું થઈ જશે. અને હવે આપણે પહોંચ્યા છીએ પેપરના અંતિમ પડાવ પર, સેક્શન E એટલે કે રાઇટિંગ સેક્શન. અહીં તમારી તૈયારી અને તમે જે ફોર્મેટ ફોલો કરો છો એ જ સૌથી વધારે મહત્વનું છે. આ સેક્શનમાં પહેલો પ્રશ્ન છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો. એટલે કે ટેબલ કે ચાર્ટમાં આપેલી માહિતીને 80 શબ્દોના પેરેગ્રાફમાં લખવાની છે. શરૂઆત હંમેશા ધીસ ડેટા ઇઝ અબાઉટ થી કરી શકાય. પછી આવે છે નિબંધ લેખન. અહીં એ જ વિષય પસંદ કરજો જેની તમે સૌથી સારી તૈયારી કરી હોય, જેના પર તમે કોન્ફિડન્સથી લખી શકો. હવે જુઓ, છેલ્લા 2 પ્રશ્નોમાં ઓપ્શન મળશે: સ્પીચ કે એપ્લિકેશન, અને રિપોર્ટ કે ઈમેલ.
અહીં સૌથી સારી સ્ટ્રેટેજી એ છે કે ઘરેથી જ નક્કી કરીને જવાનું કે તમારે શું લખવું છે. પરીક્ષા હોલમાં બેસીને વિચારવાનો સમય બગાડવાનો જ નહીં. જે ફોર્મેટની પ્રેક્ટિસ કરી હોય એને જ વળગી રહેવાનું. તો આ હતી આખા પેપરની સ્ટ્રેટેજી. હવે ચાલો ડૉક્ટર કલ્પેશ કે પટેલ તરફથી કેટલીક અંતિમ ટિપ્સ અને શુભેચ્છાઓ પર એક નજર કરીએ. બસ છેલ્લે એક વાત ખાસ યાદ રાખજો. રાઇટિંગ સેક્શનમાં એટલે કે જોબ એપ્લિકેશન હોય, સ્પીચ હોય, રિપોર્ટ કે ઈમેલ, આ બધામાં સાચું ફોર્મેટ ફોલો કરવું ખૂબ જ જરૂરી છે. સારા માર્ક્સ મેળવવાની આ જ ચાવી છે. આ બધી સ્ટ્રેટેજી સાથે ડૉક્ટર પટેલ તરફથી સૌને ખૂબ શુભેચ્છાઓ છે કે આપ સૌ ખૂબ સારી અને જ્વલંત સફળતા પ્રાપ્ત કરો. તો હવે આટલી સ્પષ્ટ રણનીતિ પછી શું આપણે પરીક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ? મને ખાતરી છે કે જવાબ હા જ હશે. તમારી બધી મહેનત હવે રંગ લાવશે. બસ પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો. ઓલ ધ બેસ્ટ.